વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર કપડાં ભરેલો ટેમ્પો પલટી મારતા ચાલકનો ચમત્કારિક બચાવ. ઘટના સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર હોટલ રામદેવ ઢાબાની પાસે ટેમ્પો નંબર MS09EM6746માં કપડાં ભરી કોલ્હાપુરથી અમદાવાદ જઈ રહ્યો હતો. જે દરમિયાન અજાણ્યા ટેમ્પા ચાલકે કપડાં ભરેલ ટેમ્પાને પાછળથી ટક્કર મારતા કપડાં ભરેલ ટેમ્પો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો એક બાજુ નમી પડતા ટાયર ફાટી જતા ટેમ્પો રસ્તામાં પલટી મારી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટેમ્પા ચાલકને સહી સલામત રીતે બહાર કાઢી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ મથકે કરી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિકની પોલીસ ઘટના સ્થળે દોડી આવી ક્રેનની મદદ વડે ટેમ્પોને સાઈડે કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો.